કોંગ્રેસની જન આક્રોશ રેલી પહોંચી પાટણના સિદ્ધપુરમાં બિલિયા ગામેથી શરૂ થયેલી રેલીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું। રેલી બાદ કાકોશીમાં સભાનું આયોજન કરાયું હતું। સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, પ્રભારી સુભાષિની યાદવ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ મીડિયા કન્વીનર પવન ખેડા તેમજ જિલ્લાના કોંગ્રેસી નેતાઓ તેમજ કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા। સંઘ પ્રદેશ દમણ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ। નવા પ્રમુખ તરીકે ધરમ પટેલ જ્યારે ઉપપ્રમુખ તરીકે રીના પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી। મહત્વનું છે કે જિલ્લા પંચાયતની 16 બેઠકોમાંથી 15 બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા, જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા થયા હતા। જિલ્લા પંચાયતમાં જે રીતે ભાજપ સરકારે બહુમતી મેળવી છે તે રીતે અમે વિકાસને સાથે લઈને લોકોના ઘર ઘર જઈને વિકાસ કરીશું। રોડ, પાણી, લાઇટ અને બેઝિક જરૂરિયાતો જેમ કે ગટર લાઇનના પ્રોબ્લેમો છે તે બધા લાઇટ પ્રોબ્લેમો અમે સોલ્વ કરીશું। અમારું નામ આપી અમને જે દાવેદારી આપી છે હમણાં ઉપપ્રમુખ માટે એ અમે સારી રીતના નિભાવશું અને આપણા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજીના નેતૃત્વ હેઠળ જે પણ કાર્ય હશે એ અમે સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને આમ જોવા જઈએ તો 15 સીટો એ ભારતીય જનતા પાર્ટી જીતી છે, ત્યારે ઓપોઝિશનનો કોઈ અહીંયા આગળ અવકાશ રહેતો નથી અને પાર્ટીએ સંગઠનને વ્હીપ દ્વારા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ पैकी आ नाम આપવામાં આવ્યું છે। जिला पंचायत प्रमुख और उप प्रमुख को ढेर सारी शुभकामनाएं देता हूं। मैं आप सभी लोग को बताना चाहता हूं, भारतीय जनता पार्टी ने जिला पंचायत प्रमुख पहली बार बड़ी दमन से बनाया है। ये अपने आप में बहुत बड़ी बात है। मैं दोनों से उम्मीद रखता हूं कि वो जनता के बीच जाकर जनता का काम करे, सभी लोग को साथ में लेकर चले। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સનું વેચાણ કરનાર દંપતીને ઝડપી પાડ્યા છે। દંપતી છેલ્લા 4 મહિનાથી ડ્રગ્સનો જથ્થો વાડજ ખાતે લાવી છૂટક વેચાણ કરતા હતા। પોલીસે 35.77 લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે। છેલ્લા 4 મહિનાથી આરોપી મહિલા રાજસ્થાનના જાલોર ખાતેથી આ જથ્થો મેળવી અમદાવાદમાં છૂટક વેચાણ કરતી હતી। મહિલા આરોપીના મામાનો દીકરો સુભાષ બિશ્નોઈ રાજસ્થાનમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવે છે અને મહિલા સુભાષ પાસેથી ડ્રગ્સ મેળવીને વેચાણ કરતી હતી। એસટી બસમાં ડ્રગ્સની હેરાફેરી કરતા હતા। છેલ્લા 3 મહિનાથી આ પ્રવૃત્તિમાં એટલે કે સાંચોર ખાતેથી એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર જથ્થો અહીંયા લાવી અને છૂટક વેચાણ કરતા હોવાનું